નમસ્કાર, હું છું દિલીપ ત્રિવેદી. ફાસ્ટ ટ્રેક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારો સાથે. દેશના ઉત્તર ભાગમાં હિમવર્ષાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલી હિમવર્ષાના કારણે પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં ઠંડીમાં વધારો થયો છે. હરિયાણાનું હિસાર ભારતના મેદાની વિસ્તારોમાં સૌથી ઠંડુ સ્થળ હતું. અહીં લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી હળવો ધુમ્મસ રહે તેવી શક્યતા સેવાઈ રહી છે. શિંદે જૂથની શિવસેનાના ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના મામલે 15મી ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી. આ મામલામાં મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકર વતી વિધાનસભા સચિવાલયે સુપ્રીમ કોર્ટને શિવસેનાના ધારાસભ્ય અયોગ્યતા કેસમાં 3 અઠવાડિયાનો સમય વધારવાની વિનંતી કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના સ્પીકરને 10 જાન્યુઆરી 2024 સુધીમાં શિવસેના શિંદે જૂથના અયોગ્ય ઠેરવવા અંગે નિર્ણય લેવા જણાવ્યું છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં સ્મોક હુમલાના માસ્ટર માઇન્ડ લલિત ઝાએ દિલ્હી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. લલિત ઝાએ પોતાની સાથે મહેશ નામના શખ્સને સાથે રાખ્યો હતો અને બંને લોકોએ પોતાને કર્તવ્ય પથ પોલીસ મથકે આત્મસમર્પણ કર્યું છે. જે બાદ લલિત ઝા અને મહેશે સ્પેશિયલ સેલને સોંપી દેવાયો છે. પોલીસના મતે માસ્ટરમાઇન્ડ લલિત ઝા દિલ્હીથી રાજસ્થાનના નાગોર ભાગી ગયો હતો. કોંગ્રેસ પાર્ટીના સાંસદ સોનિયા ગાંધી સસ્પેન્ડ કરાયેલા 14 સાંસદ સભ્યોને સદનની બહાર મળ્યા. સસ્પેન્ડ કરાયેલા સાંસદ સભ્યો પૈકી 5 સાંસદ કોંગ્રેસ પાર્ટીના છે. આ વિશે પ્રતિક્રિયા આપતા ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદ મહુઆ માઝીએ જણાવ્યું કે લોકો વિચારી રહ્યા છે, જો સરકાર સદનનું રક્ષણ નથી કરી શકતી તો દેશની રક્ષા કેવી રીતે કરી શકશે. જો સંસદમાં આવી ઘટના બને છે તો આમાં બેદરકારી દેખાઈ રહી છે. નવી સંસદ ભવનને સુરક્ષિત માનવામાં આવતી હતી, પરંતુ તેમાં જ આ ઘટના બની છે. લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસ પાર્ટીના સાંસદ મણિક્કમ ટેગોરે જણાવ્યું કે સંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે કોંગ્રેસ પાર્ટી સહિત વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષ એક સાથે છે. 14 સાંસદ સભ્યોને બિન લોકતાંત્રિક રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને માટે અમે સંસદમાં આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું છે. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે સંસદની સુરક્ષા ચૂક મુદ્દે વિપક્ષી દળ રાજકારણ કરી રહ્યા નથી. આ મુદ્દે જવાબ ન આપવા માટે ભાજપ પોતે રાજકારણ કરી રહ્યું છે. વિપક્ષી દળના સાંસદ સભ્યોનો વાંક માત્ર એટલો છે કે તેઓ સદનમાં આ બાબતે ચર્ચા કરવા માંગે છે. આ બનાવ બાદ 7 સુરક્ષા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભામાંથી બાકીના શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરાયેલા ડીએમકે પાર્ટીના સાંસદ કનિમોઝી કરુણાનિધિએ જણાવ્યું કે ભાજપ દેશની રક્ષા કરવાની મોટી વાતો કરે છે, પરંતુ તેમના શાસનમાં સંસદ પણ સુરક્ષિત નથી. સંસદમાં ઘણીવાર વડાપ્રધાન પણ હાજર રહે છે. કેન્દ્ર સરકાર પીએમની રક્ષા કરવામાં પણ નિષ્ફળ રહી છે. ભાજપ આ મુદ્દે જવાબ આપવા માંગતી નથી અને માટે તે આ અંગે રાજકારણ કરી રહી છે. ભાજપના સાંસદ પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રમાં ભારતે ખૂબ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. આપણે મંગલ મિશન, એસ્ટ્રોસેટ, ચંદ્રયાન મિશન લોન્ચ કર્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પોતાનો સ્પેસ ક્રાફ્ટ ઉતારનાર ભારત વિશ્વનો પહેલો દેશ બન્યો હતો. સૂર્ય મિશન આદિત્ય L1 પણ લોન્ચ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ 23 ઓગસ્ટને અવકાશ દિવસ તરીકે જાહેર કર્યો છે. ભાજપના ધારાસભ્ય કે લક્ષ્મણે જણાવ્યું કે પીએમ મોદી આપેલી ગેરંટીના કારણે ભાજપને 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મળી છે. મતદારોએ વડાપ્રધાનની વાતો અને ગેરંટી પર ફરી એક વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકો પરિવારવાદી અને ભ્રષ્ટાચારની રાજનીતિ ઇચ્છતા ન હોવાથી
ભાજપ માટે મોટા પ્રમાણમાં મતદાન કર્યું છે। તેલંગાણામાં પણ ભાજપને મળેલા મતોની ટકાવારીમાં 8 થી 14% સુધીનો વધારો થયો છે। અમારા પક્ષના ઉમેદવારે કેસીઆરને ચૂંટણીમાં હરાવ્યા હતા। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મળેલી અસફળતા પર આત્મચિંતન કરવાને બદલે વિપક્ષી દળ સદનની કાર્યવાહી ચલાવવામાં અવરોધ ઊભું કરી રહ્યું છે। વિપક્ષી દળના સભ્યો 2 લોકો સાથે વધુ સારા સંબંધ ન ધરાવતા હોવાથી તાજેતરમાં થયેલી ચૂંટણીમાં તેમની હાર થઈ છે। વિપક્ષી દળ સદન ચાલવા દેવા માંગતી નથી। તેનો અર્થ એ છે કે તેઓ ઈચ્છતા નથી કે ગૃહમાં લોકોના પ્રશ્નોને ઉઠાવવામાં આવે। કોંગ્રેસ પાર્ટી તેના 139મા સ્થાપના દિવસે મહારાષ્ટ્રના નાગપુરમાં ભવ્ય સમારોહ અને મોટી રેલીનું આયોજન કરશે। નાગપુરમાં યોજાનારા રેલીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા સહિત 10 લાખથી વધુ કાર્યકર્તાઓ ભાગ લેશે। માનવામાં આવી રહ્યું છે કે આ રેલી થકી કોંગ્રેસ પાર્ટી વર્ષ 2024 લોકસભાની ચૂંટણી માટે પોતાની તૈયારીઓ અને શક્તિ પણ પ્રદર્શિત કરશે। દિલ્હી વિધાનસભાના 2 દિવસીય સત્ર દરમિયાન ભાજપના નેતા અને સદનમાં વિરોધ પક્ષના નેતા રામવીરસિંહ બિધુરીએ ગૃહમાં ઠંડીના કારણે માર્ગો પર થતા લોકોના મોત વિશે ચર્ચા કરી હતી। આ બાદ સદનમાં હોબાળો થયો। રામવીરસિંહ બિધુરીએ જણાવ્યું કે દિલ્હી પોલીસના રિપોર્ટ પ્રમાણે રાજધાનીમાં ઠંડીના કારણે રસ્તાઓ પર 203 લોકોના મોત થયા છે। તો શું ગૃહમાં આ મુદ્દે ચર્ચા ન થવી જોઈએ? ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સુધાકર બળગુજરની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે દાઉદ ગેંગના શાર્પશૂટર સલીમ કટ્ટાની સાથે તેના કથિત સંબંધોની તપાસ કરવા માટે એસઆઈટીની રચનાની જાહેરાત કરી હતી। બળગુજર ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નાસિક શહેરના વડા છે। કટ્ટાએ પેરોલના છેલ્લા દિવસે પાર્ટી આપી હોવાનું પણ કહેવાય છે। ભાજપના નેતા નિતેશ રાણાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું કે દાઉદ ઇબ્રાહીમ આપણા દેશમાં વોન્ટેડ આરોપી અને આતંકી છે। દાઉદની સાથે જે પણ વ્યક્તિ છે તે પણ દેશદ્રોહી છે। મહારાષ્ટ્રના નેતા નિતેશ રાણાએ દાવો કર્યો કે પેરોલ પર બહાર આવેલા આરોપી સલીમ કટ્ટાની પાર્ટીમાં ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા જોવા મળ્યા હતા। ડોન મુખ્તાર અંસારીની મુશ્કેલીમાં વધારો થયો છે। વારાણસીની એમપીએમએલએ કોર્ટે મહાવીર પ્રસાદ રૂંગટાને ધમકી આપવાના કેસમાં આરોપી મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો છે। કોર્ટે મુખ્તાર અંસારીને 5.5 વર્ષની જેલની સજા ફટકારી છે। આ સાથે જ મુખ્તાર અંસારીને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે। મહાવીર પ્રસાદ રૂંગટા કોલસાના વેપારી નંદકિશોર રૂંગટાના ભાઈ છે। સુપ્રીમ કોર્ટે મણિપુર હિંસા કેસની તપાસ માટે રચાયેલી જસ્ટિસ ગીતા મિત્તલ કમિટીની મુદ્દત 6 મહિના માટે લંબાવી છે। સર્વોચ્ચ અદાલતે મણિપુરમાં સાર્વજનિક પ્રાર્થના સ્થળોને વધુ સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકારને યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે। મણિપુર સરકાર તરફથી દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે હિંસા દરમિયાન રાજ્યમાં ઘણા ધાર્મિક સ્થળો પર તોડફોડ કરવામાં આવી હતી અને પરિણામે તેમને ઘણી ક્ષતિ પહોંચી છે। બિહારના મધુબનીમાં પવન એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં આગ લાગી। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવે છે। રિપોર્ટ પ્રમાણે આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું હોય તેવા સમાચારો પ્રાપ્ત થયા નથી। પવન એક્સપ્રેસ જયનગરથી મુંબઈ જવાની હતી ત્યારે આ ટ્રેનમાં એસી 2 ટાયર કોચમાં આગની ઘટના બની, જેના બાદ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। આ બનાવ બાદ ફાયર વિભાગના અધિકારીઓએ આગ પર કાબુ મેળવ્યો। આગામી 17 ડિસેમ્બરે પીએમ મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। જ્યાં પ્રધાનમંત્રીની સુરક્ષામાં 3000 પોલીસ કર્મચારીઓ, 1800 હોમગાર્ડ, 550 ટીઆરબી જવાનો તૈનાત રહેશે। તેમજ પ્રધાનમંત્રીના સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા નો ડ્રોન ફ્લાય ઝોન પણ જાહેર કરાયો છે।
તો એરપોર્ટ જતા પેસેન્જર્સ અને જીવન જરૂરિયાતના વાહનો માટે શહેર પોલીસ દ્વારા 2 રૂટ ડાયવર્ઝન જાહેર કરાયા છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. 16 ડિસેમ્બરના રોજ તેઓ 3 કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં પદવીદાન સમારોહમાં હાજર રહેશે. આ ઉપરાંત અમદાવાદમાં આયોજિત થનાર મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી તેમજ એડવાન્સ ઇન એન્યુરોલોજી સંમેલનમાં તેઓ હાજરી આપવાના છે. અમદાવાદ મેટ્રો કોર્ટ બદનક્ષીના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી ફગાવાઈ છે. ગુજરાત યુનિવર્સિટી બદનક્ષીના કેસ વિવાદ મામલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. કેસમાં પ્રોસિક્યુશન માટે સંજ્ઞાન લેતા પહેલા ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 397 મુજબ રાજ્યની મંજૂરી જરૂરી હોવાથી કોર્ટમાં રજૂઆત થઈ હતી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરેન્ડર કર્યા બાદ તેમને ડેડિયાપાડા કોર્ટમાં લઈ જવાયા. મહત્વનું છે કે રાજપીપળા એલસીબી દ્વારા ચૈતર વસાવાની પૂછપરછ કરાઈ, જે બાદ પોલીસે ચૈતર વસાવાને ડેડિયાપાડા કોર્ટમાં હાજર કર્યા પછી 14 દિવસના રિમાન્ડ માંગ્યા. જો કે કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે એમએલએ ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીને મારવાની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 જેટલા લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલની ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી ફગાવી છે. તથ્યની ઉંમરને ધ્યાને રાખી અને જામીન આપવા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ હતી. જો કે તથ્ય વારંવાર અકસ્માત સર્જનાર હોવાથી જામીન ન આપવા સરકારી વકીલે દલીલ કરી, જેને લઈને હાઈકોર્ટે તથ્ય પટેલના જામીન નામંજૂર કર્યા છે. ત્યારે આ મામલે તથ્ય પટેલના વકીલે અરજી પરત લેવાનો ઇનકાર કરતા કોર્ટ રિજેક્શનનો ઓર્ડર કરશે. મોરબી વાંકાનેર નકલી ટોલ નાકા મામલે સેશન્સ કોર્ટે ભાજપ અગ્રણી અને તેના ભાઈની આગોતરા જામીન અરજી રદ કરી છે. કોર્ટે ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. મોરબીની અધિક સેશન્સ કોર્ટે બંને આરોપીના આગોતરા જામીન રદ કર્યા છે. દાહોદ જિલ્લામાં નકલી કચેરી ઝડપાવાના મામલે પોલીસે વધુ 5 લોકોની ધરપકડ કરી છે. પ્રયોજના વહીવટદાર કચેરીના 4 કર્મચારી સહિત અન્ય એક તત્કાલીન પ્રયોજના કચેરીના કર્મચારી અને હાલ તકેદારી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીની ધરપકડ કરાઈ છે. આ મામલે અત્યાર સુધીમાં પોલીસે કુલ 11 લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી સંદીપ રાજપૂત સહિતની ટોળકીએ 6 નકલી કચેરીઓ બનાવી દાહોદ પ્રયોજના કચેરીમાંથી 18.59 કરોડની ગ્રાન્ટ મેળવી લીધી હતી. અમરેલીના વડિયાની નાની કુકાવાવના ખેડૂતને ₹1 દંડ ફટકારવાના મામલે દંડ ફટકારનાર PGVCLના ડેપ્યુટી ઇજનેર કૃષ્ણા દવેની બદલી કરી નાખવામાં આવી છે. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ વિદ્યુત બોર્ડ દ્વારા ₹1ના દંડ માટે ₹5ની નોટિસ મોકલવામાં આવી હતી અને કુકાવાવના હરેશભાઈએ પોતાના ખેતર માટે વીજ કનેક્શન 7 વર્ષ અગાઉ જ રદ કરાવી દીધું હતું અને આ કનેક્શન માટે વિદ્યુત બોર્ડ દ્વારા ₹1નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગુજરાતના સૌથી મોટા માર્કેટયાર્ડ ગોંડલમાં સતત બીજા દિવસે ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂતોએ સતત બીજા દિવસે વિરોધ નોંધાવ્યો. માર્કેટિંગ યાર્ડમાં કડક બંદોબસ્ત વચ્ચે પણ ખેડૂતોને ડુંગળીના ભાવને લઈ અને યાર્ડની બહાર ફેંકી અને વિરોધ નોંધાવ્યો હતો. ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની નિકાસની બાબતને લઈ અને ડુંગળી પકવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સવારે પડતર માલની હરાજીની કામગીરી મહુવા માર્કેટ યાર્ડમાં શરૂ કરવામાં આવી, જેને આગેવાનોએ એકત્ર થઈને બંધ કરાવી દીધી. ત્યારબાદ માર્કેટ યાર્ડના ખેડૂતોએ સેક્રેટરીને રજૂઆત કરી. ખેડૂતોના વિરોધને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો. ખેડૂતો તેમજ ખેડૂત આગેવાનોએ ડુંગળીનો હાર પહેરી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ડુંગળીની નિકાસબંધીના નિર્ણયથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેનો વિસાવદરમાં કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે ડુંગળી સાથે રાખી કચેરીમાં જ ઢગલો કરી સૂત્રોચ્ચાર કર્યો હતો. કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખી વિસાવદરમાં વિરોધ પ્રદર્શન કરતા પોલીસો આગેવાનોની અટકાયત કરી ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ લાદતા ડુંગળીના ભાવો તળિયે ગયા છે. રાજકોટમાં રખડતા ઢોર પકડવા અને લાયસન્સ લેવાના મામલે માલધારીઓ રેલી સ્વરૂપે મનપા કચેરી ખાતે પહોંચ્યા, જ્યાં માલધારીઓએ લાયસન્સ પહેલા જગ્યા ફાળવવા માટે સૂત્રોચ્ચાર સાથે માંગ કરી. માલધારીઓએ બેનર અને પોસ્ટર્સ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તો રાજ્યમાં ડુંગળીને લઈને રાજકારણ તેજ થઈ ગયું છે. સરકાર દ્વારા નિકાસ બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો તેનો સખત વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આ મુદ્દાને લઈ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહાર કર્યા. શક્તિસિંહે કહ્યું કે સરકારે નિકાસ અટકાવીને ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. તેમણે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે ડુંગળીની સંગ્રહખોરી કરનારને સરકાર ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. સાવરકુંડલાના એપીએમસીમાં વેપારીઓ દ્વારા હરાજી બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે યાર્ડ દ્વારા એક વેપારીને લાયસન્સ રદ કરવાની નોટિસ પાઠવતા યાર્ડ વેપારી મહામંડળ દ્વારા ચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવી છે, જેના કારણે ખેડૂતોને પરેશાન થવાનો વારો આવ્યો છે. રખડતા ઢોર મુદ્દે રાજકોટ કોર્પોરેશને ઢોર માલિકોને અંતિમ અલ્ટિમેટમ આપ્યું છે. રાજકોટ કોર્પોરેશને ઢોર મુદ્દે પરમિટ અને રજીસ્ટ્રેશન કરાવવા માટે ઢોર માલિકોને 31 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. 1 જાન્યુઆરીથી રસ્તે રખડતા પશુઓ ઉપરાંત પરમિટ વગરના ઢોર પોતાની માલિકીની જગ્યામાં પણ ઢોર માલિકો નહીં રાખી શકે. 1 જાન્યુઆરીથી કોર્પોરેશન દ્વારા જપ્ત કરાયેલા ઢોરોને કાયમી ધોરણે જપ્ત કરી લેવામાં આવશે. પાલનપુરમાં ગ્રામીણ વિસ્તારમાં પોસ્ટ કર્મચારીઓ પોતાની વિવિધ માંગોના પગલે હડતાલ પર ઉતર્યા છે. કર્મચારીઓ પૂરતો ટાઈમ આપવા છતાં પગાર અને સરકારી લાભ આપવામાં ન આવતા રેલી કાઢી અને વિરોધ નોંધાવ્યો. કર્મચારીઓએ માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર સવારથી ઠપ થવાના કારણે જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ. કરોડના ખર્ચે 13 વર્ષથી અમલમાં મુકાયેલ બારકોડ રેશન કાર્ડ સિસ્ટમમાં ખામી જોવા મળી. રેશન શોપમાં દુકાનદારોનું લોગિન ન થતા સવારથી રેશન કાર્ડ ધારકો વિનામૂલ્યે મળતા અનાજ ઉપરાંત અન્ય રેશન જથ્થો મેળવવાથી વંચિત રહ્યા હતા. તો ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, જેને લઈ શક્તિસિંહ ગોહિલે ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું કે કોરોનાના રસીકરણ પછી આપણા દેશમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ભારે વધારો થયો છે. ગુજરાતના શિક્ષણ મંત્રીએ હમણાં જ એક નિવેદન કહ્યું કે ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં 1052 લોકોને હાર્ટ એટેક આવ્યો છે, જેના કારણે તેમના મોત થયા છે અને તેમાંથી 80% બાળકો અથવા 11 થી 25 વર્ષના યુવકો હતા. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત તંત્રની બેદરકારી સામે આવી, જેમાં હોસ્પિટલ લઈ જતી વખતે સિવિલ કેમ્પસમાં સ્ટ્રેચર તૂટી જતા વૃદ્ધ મહિલા રોડ પર પટકાઈ. સ્ટ્રેચર કટાઈ ગયેલી હાલતમાં હતું, જેને ડ્રેસિંગ કરી અને કાપડથી બાંધવામાં આવ્યું હતું. તૂટેલા અને કટાયેલા સ્ટ્રેચરના કારણે મહિલા રોડ વચ્ચે જ પટકાઈ. આ ઉપરાંત પરિવારના સભ્યો સ્ટ્રેચર પર તેને લઈ અને જઈ રહ્યા હતા. તે વખતે હોસ્પિટલનો સ્ટાફનો કોઈ પણ વ્યક્તિ પણ તેમની સાથે નહોતો આવ્યો. વલસાડના કપરાડામાં ધરમપુર સેવા મંડળ સંચાલિત આશ્રમ શાળા અરણાઈમાં સરકારે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોવા છતાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને જમવા રહેવા માટે ઉત્તમ વ્યવસ્થાના બદલે બાળકોએ વેઠ સહન કરવી પડે છે. જ્યાં રસોઈયા અંગેની તપાસ કરતા જાણવા મળ્યું કે રસોઈયો દર સોમવારે આવીને જતો રહે છે, ત્યારબાદ રસોઈ વિદ્યાર્થીઓ જાતે જ બનાવવી પડે છે. આમ આ શાળામાં બાળકો ભણવા માટે આવે છે, પરંતુ શાળામાં બાળકોને ભણવાને બદલે રસોઈના કામમાં જોતરાવાનો વારો આવતો હોય છે.
ગુજરાતમાં દારૂબંધીના દાવા સામે હજુ પણ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય છે અને દારૂબંધી ફક્ત કાગળ પર હોય તેવું લાગે છે. ત્યારે ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે કેટલીક મહિલાઓએ રેડ પાડી અને દેશી દારૂનો જથ્થો ઝડપી અને જાહેરમાં સળગાવ્યો.